હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ચાલો આજે અમે જઈએ કીટી પાર્ટીની ગ્રુપ ફાર્મે. ત્યાં જઈને બાથ ખાલી હતો તો થોડી વાર અમે બધાએ એન્જોય કરીને પછી બાથ ભરાઈ ગયો તો બધા બાથમાં નાહવા પડ્યા અને ખૂબ ધમાચકડી કરી, ખૂબ ડાન્સ કર્યો બાથમાં અને મસ્તી કરી ખૂબ જ. પછી ગોલું કે લાવો હું નાવડી ચલાવું, તો ગોલુની નાવમાં બધા અમે બેસી ગયા અને ગોલુએ નાવ ચલાવી. થોડી વાર બધાએ નાહ્યા ને પછી લંચ કરીને કે ચાલો વોક કરીએ, તો ગોલું કે ચાલો હું સાયકલ ચલાવું. અને એ સાયકલ ચલાવતી હતી ત્યાં એના મોટા મમ્મી ને એના ભાભી ને બધા કે ચાલો આજે અમારે પણ સાયકલનો રાઉન્ડ મારવો છે. તો એ લોકોએ પણ 2-3 રાઉન્ડ માર્યા અને પછી ઉપર ગયા હોલમાં. ત્યાં છોકરીએ ડાન્સ કર્યો, ખૂબ સરસ ડાન્સ કર્યો. અમારે આ છોકરીને ડાન્સમાં તો અવ્વલ નંબર. પછી ત્યાં મારી નવો ડાન્સ એક દેરાણી લઈને આવી હતી, તો એની આ રીતનો ડાન્સ છોકરીઓને શીખવાડ્યો. પછી ખૂબ ધીંગા મસ્તી કરી અને થોડીક વાર આરામ કર્યો. ત્યાં પાછું કોઈને યાદ આવી ગયું કે આપણે કપલ ડાન્સ કરીએ, ત્યાં પાછો કપલ ડાન્સ શરૂ કર્યો છોકરીઓએ. અને મારી એક નણંદ છે ને એક દેરાણી છે ને બધું એ જો સરસ ડાન્સ કરે છે ને છોકરીઓ. પછી થોડી વાર થઈને ત્યાં બધા નીચે નાસ્તો કરવા માટે ગયા. ત્યાં છોકરીઓએ ફેશન શોને એડ કરી. જો સરસ લાગે છે ને ગોલું. આ બીજું મોડેલ આવ્યું જુઓ. ત્યાં મેં તો ચા મૂકી, 2-3 સીટી પાડી કુકરમાં અને મકાઈ બાફી તપેલામાં અને બધા નાસ્તો કરવા બેસી ગયા 5 વાગે. ત્યાં પાછું છોકરીઓને થાક નહોતો લાગ્યો, પાછું ફેશન શો અને મસ્તી ધમાલને શરૂ કરી. બધા સરસની રમત્યું ગેમ રહીમાં. આમાં મારા જેઠાણીને પણ આગળ લીધા અમે, દોડાવ્યા, ફૂલ દોડાવ્યા બધાને. તોય છોકરીઓ થાક્યું નહોતું. પાછું બીજું શૂટિંગ શરૂ કર્યું અને પછી મંજીરા વગાડવાનું શરૂ કર્યું. થોડીક વાર બધી અલગ અલગ એ લોકોને રીલ્સ બનાવી હતી, તો અલગ અલગ શૂટિંગ ઉતાર્યા. અને પછી છેલ્લે લીધા અમે ફૂલ સરસ ગરબા. છોકરીનું શૂટિંગ પૂરું થશે ને એટલે પછી અમે લઈશું ગરબા. આખો દિવસ ખૂબ મસ્તી કરી, ખૂબ મજા આવી. ફાર્મ પણ એટલું સરસ હતું ને, કોઈ પણને ભાડે જવું રાખવું હોય ને તો મને DM કરજો, હું નંબર આપીશ. જો છેલ્લે પછી બધાને આવજો આવજો કરતા છેલ્લે શૂટિંગ ઉતાર્યું. ત્યાં છોકરી તો થાક નહોતો લાગ્યો, તો પાછું કંઈક શરૂ કરે છે.